સુરતમાં ઔદ્યોગિક વિસ્તાર સચિન જીઆઈડીસી નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં આજે સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે। બરફની ફેક્ટરી પાસેના રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ અચાનક ફ્લેશ ફાયરની ઘટના બની હતી। આ ઘટનામાં 2 યુવતીઓ, એક મહિલા અને એક પુરુષ સહિત કુલ 4 લોકો ગંભીર રીતે દાઝી જતા ઇજાગ્રસ્ત થયા છે। દાઝી ગયેલા લોકોની વિગતમાં રિંકી હરીશભાઈ પોલાઈ, ભાગ્યશ્રી હરિભાઈ પોલાઈ, સાલુબેન રામકુમાર મોહન અને હરિઓમ સુરેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે। પ્રાથમિક અહેવાલ મુજબ દાઝી ગયેલા 4 લોકોમાંથી એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર જણાવાઈ રહી છે। હાલ તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે। પ્રાથમિક માહિતી મુજબ ગુરુકૃપા સોસાયટીમાં આવેલા એક ઘરમાં ગેસ સિલિન્ડર લીકેજના કારણોસર ફ્લેશ ફાયર થયું હતું। આગ લાગવાની આ ઘટના એટલી ઝડપી બની હતી કે ઘટના સભ્યોને બહાર નીકળવાનો પૂરતો સમય મળ્યો ન હતો, જેના કારણે 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા। અચાનક બનેલા આ બનાવના પગલે સોસાયટીઓમાં ભાગદોડ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તુરંત દોડી આવ્યા હતા। તેણે દાઝેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। બનાવના પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ શરૂ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।